જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે આપણી પરિવાર જેવી યુટ્યુબ ચેનલ પર। તો આજે હું તમને રામાયણના જેમ 4 કાંડા હોય છે તેમાંનો એક કાંડ એટલે કે બાલકાંડ તે હું તમને સમજાવવાનો છું બોલીને। તો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા તમામ દોસ્તોમાં શેર જરૂરથી કરજો, જેથી તે પણ આ રામાયણનો લાભ લઈ શકે। જેમ ભાગવતની સમાધિ ભાષા છે તેમ રામાયણની પણ સમાધિ ભાષા છે। વાલ્મીકી સાધારણ કવિ નથી, પણ મહર્ષિ અને આર્ષ દ્રષ્ટા છે, અને તેમણે રામજીના પ્રાગટ્ય પહેલા રામાયણની રચના કરી છે। વિષ્ણુ સહસ્ત્ર નામના શ્રી વિષ્ણુને કવિ એવું એક નામ પણ આપ્યું છે, વિશ્વેશ્વર। વિષ્ણુ વિશ્વના કરતા, ભરતા અને હરતા છે। તેમણે સૃષ્ટિની રચના કરી છે। સૃષ્ટિ એ કવિ વિષ્ણુની કવિતા છે। ઈશ્વરનું એક કવિત્વ પૃથ્વી પર વાલ્મીકી, વ્યાસ અને તુલસીદાસમાં આવી ભર્યું પામ્યું છે। એટલે રામાયણ અને ભાગવત કથા દિવ્ય છે, એનું સેવન મોક્ષદાતા છે। રામાયણની રચના તમસા નદીને કિનારે થઈ છે, કે જ્યાં મહર્ષિ વાલ્મીકીનો આશ્રમ હતો। રામાયણ એ આદિકવિ છે, વાલ્મીકી એ આદિકવિ છે, અનુષ્ટુપ એ આદિ છંદ છે। અનુષ્ટુપનો પહેલો શ્લોક વાલ્મીકીના કંઠમાંથી પ્રગટ થયો છે। વાલ્મીકીની ચરિત્ર કથા એ રામ નામના મહિમાની કથા છે। રામ નામનો એ ચમત્કાર છે। વાલ્મીકીએ પોતે શ્રી રામને એ પ્રમાણે કહ્યું કે હું તો તમારા નામનો જપ પણ બરાબર કરી શકતો ન હતો। રામ નામને બદલે મરા મરા બોલતો હતો, તેમ છતાં તમારા નામના પ્રતાપે હું તરી ગયો, મહર્ષિ અને કવિ થયો। તમારા નામનો મહિમા હું બરોબર જાણું છું। આમ વાલ્મીકીજીએ પોતાના જીવન અને જીવન કાર્ય દ્વારા રામ નામનો મહિમા ગાયો છે। વાલ્મીકીનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। તેમનું નામ રત્નાકર હતું। કુસંગમાં પડી જવાથી તે બ્રાહ્મણ ધર્મથી વિમુખ થઈ ગયો હતો। તે જીવ હિંસા, લૂંટફાટ કરી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો। એકવાર સપ્તર્ષિઓ જંગલમાં જઈને જતા હતા, ત્યાં લૂંટારા રત્નાકરે તેમને જોયા અને તેમનો રસ્તો રોકી કહ્યું કે તમારી પાસે જે કંઈ હોય તે ઘડી આપી દો। ઋષિ મુનિઓને ક્યાં કોઈ ચીજ પર મમતા હતી, એટલે તેમણે કહ્યું કે અમારી પાસે જે કંઈ છે તે તારું જ છે, પણ અમને એક વાતનો જવાબ દે કે તું શું આમ લૂંટફાટ કરે છે? રત્નાકરે કહ્યું, લૂંટફાટ કરું નહીં તો ખાવું શું, ને બૈરી છોકરાને ખવડાવું શું? તે ભૂખે મરી જાય તો મને કેટલું પાપ લાગે। તેમના માટે હું આ લૂંટફાટ પાપ કરું છું। સપ્તર્ષિઓએ કહ્યું કે ત્યારે તું પાપમાં સમજે છે, તો અમારે તને એ જ પૂછવું છે કે તું જે આ લૂંટફાટનું પાપ કરે છે તે પાપમાં તારી બૈરી છોકરાના ભાગ ખરો? રત્નાકરે તરત જ કહ્યું કે ખરો છે ને, મારા પાપનું રડેલું જે ખાય તેમાં જે ખાય તે બધાનો ભાગ। ઋષિએ કહ્યું કે તારા ઘરે તારી બૈરી છોકરાને તે પૂછી જોયું છે? રત્નાકરે કહે છે કે હમણાં પછી આવો। રત્નાકર દોડતો ઘેર ગયો અને બૈરી છોકરા અને માતા પિતા સર્વને ભેગા કરી પૂછ્યું કે મારા પાપમાં તમારો ભાગ ખરો કે નહીં? ત્યારે જવાબમાં બધાએ કહ્યું કે પાપ તો જે કરે તે ભોગવે। અમે ક્યાં કહીએ છીએ કે તું પાપ કરીને અમારું પેટ ભર, એક તણખો ખાય અને દીવો પ્રગટી જાય, તેમ રત્નાકરના હાથીમાં દીવો થઈ ગયો। એના પૂર્વજન્મના સંસ્કાર એકદમ જાગી ગયા। દોડતો એ ઋષિઓ પાસે પાછો ફર્યો અને તેમણે ચરણે પડ્યો। ઋષિઓએ વિચાર્યું કે શરણે આવ્યો છે એટલે એની યોગ્યતા મુજબ ઉપદેશ આપવો જ પડશે, એટલે સીધો સાદો ઉપદેશ દઈ દીધો કે બેટા રામ નામ રટ। મનુષ્યના ચિત્તમાં પણ અનેક જન્મના સંસ્કારોના બીજ પડેલા હોય છે। કોઈ સદભાગી પડે, કોઈ સંત મહાત્માની ટકોરથી એ સંસ્કાર જાગૃત થઈ જાય છે અને ઓચિંતો ચિત્તે બદલાઈ જાય છે। એનું આ રહસ્ય છે। યોગ ભ્રષ્ટ જીવાત્માઓ સહેજ અમથી ટકોર થતા બધું મૂકીને હાલતા થાય છે। સમર્થ રામદાસ લગ્નની ચોરીમાં સાવધાન શબ્દ સાંભળી એકદમ સાવધાન થઈ ગયા ને ત્યાંથી હાલતા થયા।
એમાં તો કેટલાક દૃષ્ટાંતો છે જે પૂર્વજન્મના સંસ્કારો જાગૃત થવાનું બતાવે છે. સપ્તર્ષિઓએ પ્રશ્ન રત્નાકરને પૂછેલો કે તેને એકલા જ લાગુ પડતો નથી, પણ આજની દુનિયામાં રહેલા મનુષ્ય માત્રને લાગુ પડે છે. પૈસા કમાવાની લાલચમાં મનુષ્ય પાછું વળીને જોતો નથી અને ગમે તે રીતે ઘણીવાર અનીતિથી પણ ધન કમાવા લાગી જાય છે. પણ રત્નાકરની આંખ ઉઘડી ગઈ. તેમ મનુષ્યની આંખ ખુલે તો તેનો પણ બેડો પાર થાય છે. કબીર કહે છે કે કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ ધનવંત, સો જાનીય જા કે રામ નામ ધન હોય. રત્નાકરનું હૃદય સરળ હતું, તેમાં શ્રદ્ધાનો વાસ હતો. એને તો રામ નામ ઝીલી લીધું, રટ લગાવી રામ નામની અને એક આસને બેસી ગયો. દિવસો વીતવા લાગ્યા. રામ નામનું રટણ કરતા કરતા ક્યારે મરા થઈ ગયું એનું રત્નાકરને ભાન રહ્યું નહીં. મહિના અને વર્ષો વીતી ગયા. રત્નાકરનું આખું શરીર માટીના રાફડાઓથી ઢંકાઈ ગયું. રત્નાકર પોતે જે મોટો રાફડો બની ગયો. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે અને વાલ્મીક પરથી થયું વાલ્મીકી. અને રત્નાકર વાલ્મીકી એટલે રાફડાવાળા મુનિ તરીકે પ્રસિદ્ધ થયા. જ્ઞાનથી પ્રારબ્ધનો નાશ થતો નથી, બહુ તો સંચિત અને ક્રિમાણ કર્મનો નાશ થાય છે. પણ પ્રભુના નામથી પ્રારબ્ધ કર્મનો પણ નાશ થાય છે. રામ નામના પ્રતાપે વાલ્મીકીના ત્રણેય કર્મનો નાશ થયો અને નિષ્કર્મા બની ગયા. વિધાતાના લેખ પર મેઘ મારવાની શક્તિ રામ નામમાં છે. જપનો આવો મહિમા છે. વાલ્મીકીએ જપ કર્યો અને તપ પણ કર્યો. એકલો જપ જો મનુષ્યનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય તો જપ અને તપ બંને ભેગા થાય તો શું ના થાય? પ્રશ્ન થાય છે કે વાલ્મીકીએ રામ નામને બદલે મરાનો જપ કર્યા છતાં તેમને ફળ કેમ મળ્યું? રામાયણ અને ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કપટ ધર્મ, જેમાં બિલકુલ કપટ નથી તેવો ધર્મ. જો મનુષ્ય સત્કર્મ કરવાનું ફળ માગે, ફળની ઈચ્છા કરે તો તે સકામ કર્મ થાય. સકામ કર્મ એટલે લાલચવાળું કર્મ. જ્યાં લાલચ છે ત્યાં મનની નિર્મળતા નથી પણ કપટ છે. એટલે જ્યાં કપટ છે ત્યાં ભૂલ શ્રમને પાત્ર નથી. વાલ્મીકીએ કરેલું સત્કર્મ એ સકામ નથી. તેમને ઈશ્વર સિવાય કોઈ બીજી ઈચ્છા નહોતી અને આવા નિષ્કર્મમાં ભૂલ શ્રમ્ય છે. વાલ્મીકીએ ઉલટા કરેલા મંત્રથી શ્રી રામ ભૂલવામાં પડ્યા નથી. વાલ્મીકીની અંતરની આરત ને તે જાણતા હતા. બાળક કાલું ઘેલું બોલે પણ તે શું કહેવા માંગે છે માં સમજી જાય છે, કારણ તેનામાં વાત્સલ્ય ભાવ છે. તેવી જ રીતે ઈશ્વર પણ વાત્સલ્ય મૂર્તિ છે. એટલે તો તેમણે ભક્ત વત્સલ કહીએ છે. વત્સનો અર્થ વાછરડું પણ થાય છે. વાછરડું ભાંભરે એટલે ગાયને ઓળખી તેને તરફ દોડ મૂકે. તેવી જ રીતે ભક્ત બોલાવે તો ભગવાન દોડી આવે છે. સકામ કર્મીઓ જેને ફળની કામના છે તે રામ નામ બોલે પણ તેમનું મન કોઈ દુન્યવી પદાર્થ પર ચોટેલું હોય છે. તે રામ નામની રટણા નહીં પણ દુન્યવી પદાર્થની જ રટણા બની જાય છે. પછી રામજી ક્યાંકથી પ્રસન્ન થાય? રામજી તો આગળની, પાછળની, બહારની અને ભીતરની બધી વાતો જાણનારા છે. એમને છેતરી શકાય નહીં. અંતરમાં વાસનાઓ, કામનાઓ, મોહ વગેરે કચરાનો ઢગલો ખડકેલો હોય તો રામજી આવી કેવી રીતે ન ક્યાં પગ મૂકે? ભગવાન જો અંદર આવે તો આ વાસનાઓ અને પાપને ભોગવવું પડે. તેમને ભાગવું નથી એટલે પણ પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. સેવાનું ફળ એ સેવા છે, મેવા નહીં. માટે ભક્તે મુક્તિની આશા કરવી જોઈએ નહીં. નરસિંહ મહેતાએ ગાયું છે કે હરિના જન તો મુક્તિના માર્ગે જન્મો જન્મ અવતાર રે. એનું નામ નિષ્કામ ભક્તિ. ભક્તને ગોલોક ધામ કે વૈકુંઠ ધામ જોઈતું નથી. એને તો પ્રભુની સેવા જોઈએ છે. ભોગ માટે કે સુખ માટે તેની ભક્તિ નહીં, પણ ભગવાન માટે ભક્તિની ભક્તિ છે. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાનના વહાલા નથી, પણ ભોગવો વહાલ છે. તેને સંસ્કાર વહાલો છે. ઘણા ભક્તિ
કરતાં કરતાં ભગવાન પાસે પુત્ર માગે છે, ધન માગે છે. ભગવાન બધું સમજે છે કે મનમાં વિચારશે આ ચાલક તો એનું કામ કરી પાસે કરાવવા માંગે છે, મારી સેવા કરવાને બદલે મારી પાસે સેવા કરાવવા માંગે છે. ભગવાનની આગળ આવી કોઈ ચાલાકી ચાલતી નથી. સાચો ભક્ત તો પ્રભુને કહે છે કે હે પ્રભુ, હું મારી આંખ, મારું મન, મારું સર્વસ્વ જે કંઈ છે તે તારું છે અને તને જ અર્પણ કરું છું. સાચો ભક્ત મુક્તિ માગતો નથી, મને દર્શન આપો એમ પણ કહેતો નથી. માગવાથી પ્રેમનો ભાગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે પ્રભુ જોડે કંઈ માગવું જોઈએ નહીં. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થતા પછી તેઓ દરેક જણને ભેટ સોગાદ આપી નવાજે છે, પરંતુ હનુમાનજીને કંઈ આપતા નથી. સીતાજી પાસે બેઠા હતા, તેમણે કહ્યું, આ હનુમાનને પણ કંઈ આપો ને. ત્યારે રામજી કહે છે, હનુમાનને હું શું આપું? હનુમાનના ઉપકારનો બદલો હું વાળી શકું તેમ નથી. હું સદાય તેનો ઋણી છું અને ઋણી જ રહેવા માંગુ છું. ભક્તનો પ્રેમ ભગવાનને સદાના ઋણી બનાવી રાખે છે. શુદ્ધ પ્રેમના લેવાની નહીં, પણ ભગવાનના ભાવના થાય છે. મોહ ભોગ માગે છે, પ્રેમ ભોગ માગે છે. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો એમ સમજવું. ભક્તિમાં માગો તો માગેલી વસ્તુ મળશે, ખરી પણ ભગવાન જશે. આપવાવાળો પ્રભુ છે જશે. ભગવાન ગીતામાં કહે છે કે દેવના ભક્તો દેવની પૂજા કરે અને તેનું આકાંક્ષિત ફળ આપે છે. જ્યારે મારા ભક્તો મને પામે છે. મનુષ્ય માનવું જોઈએ કે પ્રભુએ મને આપ્યું ઘણું છે. કદાચ પ્રભુએ ઓછું આપ્યું હોય તો પણ એમ માનવું કે મારા પ્રભુજી તો પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે. તે મારું હિત બરાબર સમજાય છે, તેથી જેટલું જોઈએ તેટલું જ આપ્યું છે. મુક્તિ કરતાં પણ મુક્તિમાં વિશેષ અલૌકિક આનંદ છે. ભક્તો માને છે કે મુક્તિ એ તો ભગવાનની દાસી છે. મારા દાસીનું કામ નથી, ભગવાનનું કામ છે. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું, અસહ્ય પીડાથી. ત્યારે શિષ્યએ કહ્યું કે માતાજીને કહો તો તે તમારો રોગ સારો કરે. ત્યારે રામકૃષ્ણે કહ્યું કે મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપું. સ્વામી વિવેકાનંદ સંન્યાસી થયા નહોતા તે વખતની વાત છે. તેઓ એકવાર ખૂબ જ મુશ્કેલીમાં હતા. તેમણે રામકૃષ્ણને તેમનું દુઃખ દૂર કરવા કહ્યું. રામકૃષ્ણ કહે છે, જા માતાજી આગળ અને તેની પાછળથી માંગી લે. વિવેકાનંદ પ્રાર્થના કરવા ગયા, પણ માતાજી સંભાળ, ધન માલ માગવાની કે દુઃખ દૂર કરવાની વાત તેમના મુખમાંથી નીકળી નહીં. પણ માગી તો માત્ર માની કૃપા જ માગી અને બહાર આવ્યા. રામકૃષ્ણે પૂછ્યું કે તે મા પાસે તારું દુઃખ દૂર કરવાની વાત કરી? ત્યારે વિવેકાનંદે કહ્યું કે ના. રામકૃષ્ણને તેમણે ફરીથી બીજી વાર મા પાસે મોકલ્યા, પણ બીજી વાર પણ તેમણે એ જ માગ્યું. ત્રીજી વાર મોકલ્યા તો પણ તેમણે માની કૃપા જ માગી. આ છે સાચા ભગવત ભક્તની ભાવના. એમના મનમાં ભૌતિક સુખ દુઃખનો વિચાર ઉઠતો જ નથી. દુઃખની પણ પરવા નહીં અને સુખની પણ પરવા નહીં. સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણની બાળપણની મૈત્રી હતી. સુદામાની હાલત ગરીબ હતી, ખાવાના સાંસા હતા, ઘરમાં બાળકો ભૂખે મળતા હતા. સુદામાની પત્નીએ તેમને શ્રી કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા, પણ સુદામા માગવાની જવાની ના પાડે છે. પત્ની કહે છે મળવા તો જાઓ, એટલે સુદામા શ્રી કૃષ્ણ માટે મળવા જાય છે. દ્વારિકાનાથનો વૈભવ જોયો, પણ તેમણે જીભ કચડી નહીં. તો દોસ્તો, જો બાળકાંડ આનો પહેલો ભાગ છે. જો બીજો ભાગ જોયો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી રામ. મળતા રહીશું આગલા વિડીયોમાં.